નમસ્કાર દોસ્તો, ભારતના રાજકારણમાં આજ સુધી તમે એકબીજાની ખેંચતાણ, એક પક્ષના નેતા બીજા પક્ષના નેતાની ખેંચતાણ કરે અને કામોની વખોડાઈ કરે, ટિપ્પણી કરે, બધું જોયું હશે. પણ મિત્રો, પહેલીવાર ભારતના રાજકારણમાં એક મોટી ઘટના સામે આવી છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મંત્રી રહી ચૂકેલા રાજા પટોરિયાએ શ્રી નરેન્દ્ર મોદીની હત્યાની વાત કરી હતી. રાજા પટોરિયાને સવારે 5:30 વાગે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. દમોહના હાટા, જે પટોરિયાનું વતન છે, ત્યાંથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. પટોરિયા 11 ડિસેમ્બરે એક સભામાં કહ્યું હતું, જો લોકશાહીને બચાવવી હોય તો નરેન્દ્ર મોદીની હત્યા માટે તૈયાર રહો. એના અર્થમાં તેને હરાવવાનું કામ કરો, એવું એને નિવેદન કર્યું હતું. રાજા પટોરિયાના આ નિવેદન બાદ ભાજપમાં આક્રમકતા છવાઈ ગઈ હતી અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટોરિયાની સામે એફઆઈઆર કરવા માટેની સૂચનાઓ આપી હતી અને તે પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો અને પન્નાના પવાઈ પોલીસ સ્ટેશનમાં પટોરિયા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસની સાચી લાગણીઓ છતી થઈ ગઈ છે. એ પહેલાં જાણીએ કે પૂરું નિવેદન શું હતું. પટોરિયાનું આ નિવેદન 11 ડિસેમ્બરનું છે. તેઓ પન્નાન જિલ્લામાં મંડલમ ખાતે પોતાના કાર્યકરો સાથે વાત કરતા હતા અને તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મના આધારે, જાતિના આધારે, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત વર્ગ, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે, એવું એણે નિવેદન કર્યું હતું. અને પાછી કહ્યું હતું કે જો લોકશાહીને બચાવવી હોય તો નરેન્દ્ર મોદીની હત્યા માટે તૈયાર રહો. અને ત્યાર પછી તેણે કહ્યું કે હત્યા એટલે હાર, હત્યા ઇન ધ સેન્સ હરાવવા માટે જ તૈયાર રહો. પટોરિયાએ તો પહેલાં મોદીની હત્યાની વાત કરી અને પછી પોતાનો બચાવ કરવા માટે કહ્યું કે એ તો ચૂંટણી હરાવવા માટેની વાત થઈ હતી. અને આ મુદ્દે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ સતત ગાંધી પરિવારના આદેશ મુજબ જ નરેન્દ્રભાઈ પર ન માત્ર અભદ્ર ટિપ્પણીઓ કરે છે, પરંતુ તેમની હત્યા થાય એવી પણ ઈચ્છાઓ રાખે છે. સવાલ પણ એ છે કે ગાંધી પરિવાર કેમ ઈચ્છે છે કે બંધારણીય પદ પર બેઠેલ કોઈ એક વ્યક્તિની હત્યા થાય? આવી ઈચ્છા વારંવાર કેમ વ્યક્ત કરાઈ હતી? જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે ત્યારે વડાપ્રધાનની સિક્યુરિટી સાથે પણ ચેડા કરવામાં આવ્યા હતા, જેનો દેશ સાક્ષી છે. કોંગ્રેસ તેના કાર્યકર્તાઓને ઉશ્કેરે છે જેથી તેઓ વારંવાર વડાપ્રધાનનું અપમાન કરે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટ શબ્દોમાં આવું કહી દીધું હતું. પટોરિયાના આવા નિવેદનથી સમગ્ર કોંગ્રેસ પણ અચંબિત થઈ ગયા હતું. કોંગ્રેસના પૂર્વ મંત્રી કમલનાથે કહ્યું કે જો વિડીયોમાં એક પણ સત્ય હોય તો હું આવા નિવેદનોની સખત નિંદા કરું છું અને આવું કાર્ય કોઈ પણ માણસથી કરી ના શકાય. કોંગ્રેસના કાર્યકર્તા દરેક બાપુના સત્ય અહિંસાના સિદ્ધાંતને અનુસરે છે. અહિંસાના માર્ગે ચાલીને બલિદાન આપવું એ આપણું કર્તવ્ય છે અને ગાંધી બાપુના માર્ગમાં જ અમે ચાલી રહ્યા છીએ. હવે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પોતે કરેલી વાત હવાની જેમ ફેલાઈ જતાં પટોરિયાએ સોમવારે રાત્રે પોતાના નિવેદન માટે માફી માંગી હતી. બીજી તરફ કોંગ્રેસ તેમને નોટિસ આપી શકે છે. પટોરિયાએ એ પહેલાં પણ કહ્યું હતું કે અમે ગાંધીને માનનારા છીએ અને ગાંધીને માનનારા લોકો હત્યાની વાત કરી શકે નહીં. આ મારો વિડીયો ખોટી રીતે ઉછાળવામાં આવી રહ્યો છે. મેં મોદીને હત્યાની વાત નથી કરી, પણ મેં એમને હરાવવાની વાત કરી હતી, એવું નિવેદન એમણે આપ્યું હતું. અને મિત્રો, મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.